સિંહાસન મળ્યું, નસીબે નહીં ફરજ અને દુઃખે મળ્યું. પતિ ખંડેરા વનીએ વિદાય, સાસુ સસરા તણેશ્વર અને માલેરા બંધુઓની જેમ મને છોડી ગયા, એક પછી એક આઘાત. પણ હું તૂટવાની નહોતી, કારણ કે ઇન્દોરની પ્રજા, મારી પ્રજા, મારા માટે કોઈ પરિવારથી ઓછી ન હતી. લોકો કહેતા રાજકારણ સ્ત્રીઓનું કામ નહીં, પણ મેં બતાવ્યું બુદ્ધિ, દયા અને ન્યાયને લીક નથી હોતું. હું સૈન્યનું નેતૃત્વ પણ કર્યું અને દ્વારકાથી ગંગોત્રી સુધી મંદિર, ઘાટ અને ધર્મશાળા પણ બાંધ્યા. મારા માટે રાજ નથી, સેવા છે. મારી પ્રજા માટેના મારા નિયમ સ્પષ્ટ હતા. લોક કલ્યાણમાં કોઈ પણ અર્થની કમી નહીં કરવી અને ન્યાયમાં કોઈ પક્ષપાત નહીં કરવો. મારા જીવનનું એક જ તત્વ રાણીસા નહીં, માઈશાહ બનવું, જે નેતાગીરીથી વધારે માતૃત્વથી શાસન કરે છે. જો આજે કોઈ મને પૂછે કે અહલ્યા, તારી સૌથી મોટી ચીજ શું, તો હું કહું ઇતિહાસ નહીં, પ્રજા આજે મને યાદ રાખી છે, એ જ મારી સૌથી મોટી ચીજ છે. તો યાદ રાખજો, એક અહલ્યા હંમેશા પ્રકાશમાંની પસાર થાય છે.